ગુડ મોર્નિંગ ઓલ. આજે કેવુરને તાવ આવે છે એટલે કેવુર ઓફિસે નથી ગયા અને અમારે તો જો લાઇટ ગઈ. પંખો છે, કેટલો ગંદો પંખો છે. આજે પંખો સાફ કરવો છે. અને જીનુડી બેનને કહું છું કે લાઇટ ગઈ છે ઉઠો, પણ જીસા અને કુંભકર્ણમાં સમાનાર્થી છે. હાય કે ક્યુટ લાગે વટીકો. એને કહું છું કે લાઇટ ગઈ છે. માણસોને છે ને ખબર પડી જાય લાઇટ જાય તો એની મેળે નીંદર ઉડે, નીંદર આરામ થઈ જાય માણસની લાઇટ જાય તો. અને આ મારી છોકરી છે કે જે તમે મોઢે ચડીને કહો છો કે લાઇટ ગઈ તો એ ઉઠતી નથી. ચકલી બેન હમણાં આવી જશે, એની ડ્યુટી ઉપર આવી ગયા હશે ઓલી બાજુ. જો હું બતાડું તમને લોકોને. ચકલી બેન તો બતાડવા પડે. હજી એની ડ્યુટી આવ્યા નથી. ચકલી બેન હજી નથી આવ્યા. ચકલી બેન કહેશે તમારે લાઇટ ગઈ છે, અમારે શું જ કામ. એની તો સવાર પડતી હોય ત્યારે પડે ને. બસ હવે નીચે જાઉં છું, મારું કામ ચાલુ કરું. પહેલાં તો યુટ્યુબનું. મેં પાછું પાણી ગયું છે, લાઇટ છે નહીં. હેલો ઓલ. જો 11:15. જીનીસાને તો 11:15 રસોઈ કરીશું. 12 વાગે જમવા બેસે. એના પપ્પાની નથી આજે એટલે ટિફિન નહીં નહોતું. વાસણ ઘસાઈ ગયા છે, કપડાં સુકાઈને અંદર આવી ગયા. રસોઈ 11 વાગે કરીશ ને જીનુડી જાય કચરા પોતા. એટલે ઘરનું કાંઈ કામ નહોતું, પણ યુટ્યુબના વિડીયો હતા. જો નજીકથી દેખાડું. એક વિડીયો બન્યો, 10 ને 10 ચાલુ કર્યો તો 11:15 થયા. હવે પાછા બીજા બનાવું છું 11:15 સુધીમાં. 2-3 જે બને એ વિડીયો. ગુડ ઇવનિંગ. જે પરાક્રમ કરીને અમારે આજે એવું થયું કે આ રૂમ, આગલો રૂમ, નીચેનો રૂમ, 3 રૂમ ધોવાઈ ગયા. બાલ્કની, ફળિયું, વંડી બધું ધોવાઈ ગયું. ખાલી પાટલું, મંદિરવાળો રૂમ અને રસોડા સિવાયનું આખું ઘર ધોવાઈ ગયું. જીનીસાબેનના પરાક્રમને કારણે. જો આ બધા કપડાં બતાડું. બધા જે કપડાં સુકાય છે ને 1 2 3 4, હું આ 2 ટુવાલ, 5 6, ઓલી ચોયણી 7. બરાબર. પહેલાં કપડાં બતાડું. 8 9 કપડાં. બરાબર. અને આ ટી શર્ટ પડ્યું હોય 10. બરાબર છે. એ 10 કપડાં ભરી અને કપડાથી સફાઈ કરી. ખાલી ઉપર નીચેની સફાઈ કરવાના તો બીજા કપડાં છે. એણે પરાક્રમમાં એવું કર્યું હતું કે પાણી વયું ગયું હશે ને તો મેડમ ભૂલી ગયા કે મારે નળ બંધ કરી દઉં, પાણી નથી આવતું તો. એટલે વયું ગયું ઇન ધ સેન્સ કે પાણી આવતું જ નહોતું, પણ ભૂલથી બિચારીએ ચાલુ કર્યું તો પછી સ્કીપ ઓફ માઇન્ડ થઈ ગયું હતું એને કે ભાઈ પાણી આવતું જ નથી. પછી પાછો નળ બંધ કરવાનો રહી ગયો. પાણી ન આવ્યું એ તો નહોતું જ આવવાનું, પણ એ ભૂલી ગઈ હતી કે પાણી વયું ગયું છે એમ. ઘણા બધા વખતથી લગભગ 2-4 દિવસથી આવતું નથી. પરમ દિવસે ના 2-4 દિવસથી તો ન કહેવાય, 24 કલાક. ગઈકાલે ચડાવ્યું હતું આઈ થિંક જીનીસા. હા, ગઈકાલે ચડાવ્યું હતું ઉપર જઈને. જો ને ગઈકાલના બ્લોગમાં હતું. ગઈકાલે બનતા સુધી પરમ દિવસના બ્લોગમાં પણ હતું. પરમ દિવસના બ્લોગમાં હતું. હા, તો ચડાવ્યું હતું જીનીસાએ, પણ વયું ગયું હતું. એટલે એ પણ બિચારી ભૂલી ગઈ કે મારે કે પોતાનો નળ બંધ કરવાનો છે, પાણી નથી આવતું. પછી કેવું બપોરે 5 ચડાવ્યું તો શું થયું કે બાથરૂમમાંથી આટલી કચકાંગરી છે. જે પ્રમાણે 2-3 દિવસ પહેલાં કેમ પાણી આવી ગયું હતું એવી રીતે આ વખતે તો અમને લોકોને ખબર ન પડી. પાણી આખો ટાંકો ચડાવવાનો હતો. ઓલું ઓછું ચડાવ્યું હતું, આખો ટાંકો ચડ્યો ઉપર. એટલે ત્યાં સુધી મેં કીધું બંધ નથી કરવું, ભૂલે પૂરો ટાંકો ચડી જાય. તો આ બીજી વાર અમારે ભૂલ થઈ ગઈ કે આટલું બધું પાણી વેસ્ટ ન કરાય. પણ માઇન્ડમાં રહી ગયું. બિચારી બાળક છે એટલે નળ બંધ કરવાનું રહી ગયું. તો રૂમમાંથી થઈ, આગલો રૂમમાંથી થઈ, બાથરૂમમાંથી અંદરના રૂમમાં, અહીંયાથી આગલા રૂમમાં, અહીંયાથી થઈને પગથિયામાંથી નીચે પાણી ઉતર્યું. બધું જોવા શું થયું એ બધું સફાઈ મેં 2:45 વાગ્યાના કરતા હતા. 4 સવા 4 એ બધી સફાઈ પતી. હજી નીચે આટલા જ બધા કપડાં પડ્યા છે ને ઓલા જે કપડાં તમે લોકોએ જોયા ને આગળ બ્લોગમાં એ જીનીસાના હતા. જો
એ આખા પોતે નીચે બધું ઉતરતું જાય પાણી, તો એ શાક તો કરાવતું છે છોકરું, એને તો બગડી જાય નથી, બાળક છે. આ બધા કપડાં જેની સાહેબ બદલાવ્યા, મસ્ત કપડાનું. જીની સાહેબ અહીંયા આરામ કરે છે, થાકી ગઈ બિચારી, બહુ કામ કરાયું. અહીં સાઈડમાં કરી નાખ્યા ઓઢવાના. આ તો કુદરતી ભલું જો કે આ ચોપડા હતા ને એ અહીંયા રાખી દીધા હતા. જો કેવું મસ્ત ધોવાઈ ગયું ને. એના પપ્પા ગયા છે, મારે થોડાક બિઝનેસનો ઓર્ડર છે, તો એક ભાઈ એની ડિલિવરી લેવા આવવાના છે 2-3 પ્રોડક્ટની, તો એના કામે ગયા છે. બસ બ્લોગ લઉં છું બેટા. શું કરસ તું? એમ બ્લોગ લઉં છું, બીજું શું કરતી હું. તાવ આવી ગયો છે, એના પપ્પાને તાવ હતો, જે પ્રમાણે આપણે વાત કરી. આજ બપોરથી આને તાવ આવી ગયો છે, એટલે વાયરલ જ હશે એવું લાગે છે. અને જોવે છે. અને મેડમને રવાનો શીરો ખાવો હતો, તો રવો મગાવ્યો છે. મગભાત કર્યા હતા સવારે, તો એમાંથી મગ હતા ને એ પાછા અત્યારે ફરીથી કર્યા. આમાં છાશ છે, ટમેટા બટાટાનું શાક, અને તાવ છે જીવડીને, તો એને ભાવે છે એ બધું બનાવું છું. આમાં ભાત થાય છે, એટલે આ ભાત છે, મગ છે, છાશ કાઢી છે, રવાનો શીરો હમણાં કરી નાખું છું, સીટી વાગે એટલે. પછી મોણીપુરીનો લોટ બાંધીશ, ને ત્યાં પપ્પા નાઈને પૂજા કરે છે. ફાઇનલી જેની સાની પસંદગીની પૂરી બની ગઈ છે. આની અંદર મગ છે, આની અંદર શીરો, જેની સાની ફરમાઈશ પ્રમાણે કાજુ બદામ કાંઈ નાખ્યા વગરનો. આમાં ભાત છે, ઓલો શાક ખોલ્યું નથી, બરાબર. આમાં છાશ છે. અને હવે અમે લોકો ફાઇનલી જમવા બે. મારી તારક મહેતાની હવે ઓલી રિનોવેશનની સિરીઝ પૂરી થઈ ગઈ, એટલે હવે આ મૂકી છે. 3-2 ને લાઇનમાં લેશું સિરીઝ, ભૂતિયા સિરીઝ, બરાબર. તો ચલો જમી લઈએ, મળીએ નેક્સ્ટ બ્લોગમાં. બાય.